હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 12 છે અવયવીકરણ, જેમનું સ્વાધ્યાય 12.2 નો ક્વેશ્ચન નંબર 5। તો ચાલો ફટાફટ આપણે શરૂઆત કરીએ। સૌથી પહેલાં તમે બધા વિડીયોને લાઇક કરી દો, ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી તમારે શેર કરવાનો છે। અને નવા સત્રના કોર્સ એપ્લિકેશનમાં અવેલેબલ થઈ ગયા છે। જો તમને મેથ્સમાં ડર લાગતો હોય, અઘરું લાગતું હોય, સરખું સમજાતું ન હોય તો કોર્સમાં જોઈન્ટ થઈ જાઓ। ખૂબ સહેલું પડશે, ખૂબ ભણવાની મજા આવશે। તો જોઈએ આપણે સ્વાધ્યાય 12.2 નો ક્વેશ્ચન નંબર 5। સૌથી પહેલાં એક વોર્નિંગ છે આ વિડીયો જોતા પહેલાં કે જો તમારી થિયરી પાકી હશે, મજબૂત હશે તો આ ક્વેશ્ચન આવડશે। અને આ દાખલા તમે પ્રથમ વખત શીખો છો એટલે થોડીક શીખવામાં તકલીફ પડશે, અઘરું લાગશે, પરંતુ પ્રેક્ટિસથી આને તમે સહેલું કરી શકો છો। તો આની પ્રેક્ટિસ તમારે કરવી જોશે અને જોશે। અને આ ટાઈપના હજી ક્વેશ્ચન 5ના આ જે દાખલા છે ને, આ દાખલા પછી તમને 10મામાં આવશે, 9મામાં આવશે આ ટાઈપના। તો અત્યારે તમારે શાંતિથી શીખી લેવાના છે। તો ચાલો ફટાફટ શીખીએ। કોઈ પણ આ ટાઈપનો દાખલો હોય, પદાવલીના અવયવ મેળવવાના હોય તો જોજો, હું સ્ટેપ વાઇઝ તમને કહેતો જઈશ અને આખું અલગ છે। આ વસ્તુ તમારી પહેલાં શીખેલા જ નથી, અઘરું છે, થોડુંક વધારે ધ્યાન દેવું જોશે। તો પહેલાં તો આજુબાજુ અવાજ આવતો હોય બધું બંધ કરીને શાંતિથી આમાં જ તમે ફોકસ કરો। સ્ટેપ કહેતો જાઓ, એ સ્ટેપ તમારે નોટ ડાઉન કરતો હોય તો એ પણ કરતા જવાના છે। સૌથી પહેલું સ્ટેપ પહેલા છેલ્લા આંકડાનો ગુણાકાર। હું શું કહું છું સમજો। સૌથી પહેલું સ્ટેપ પહેલા છેલ્લા આંકડાનો ગુણાકાર। તો આમાં છેલ્લો આંકડો છે 8, પહેલામાં તો આંકડો જ નથી। જ્યારે કોઈ આંકડો ન હોય તો 1 હોય। શું હોય? 1 હોય। તો એ બંનેનો ગુણાકાર કરવાનો। 8 વત્તા 1 કેટલા થાય? 8 થાય। તો આપણે ગુણાકાર કર્યો, એ ગુણાકાર આવ્યો 8। આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ। શું કર્યું? પહેલા છેલ્લા આંકડાનો ગુણાકાર। પહેલા કોઈ આંકડો ન હોય તો 1, જો કદાચ અહીંયા 2p વર્ગ હોત તો 2 ગુણ્યા 8 16 થાત, પરંતુ કોઈ આંકડો નથી તો 1 ગણવાનો, એટલે 1 ગુણ્યા 8 શું થઈ જાય? 8। ડન છે એટલી વસ્તુ? ડન છે। ચાલો નેક્સ્ટ સ્ટેપ, બીજું સ્ટેપ। હવે આ 8ના એવા 2 ભાગ પાડો, અહીં 8 લખી જ લઉં છું। ચાલો આ 8ના એવા 2 ભાગ પાડવાના છે આપણે, એવા 2 ભાગ પાડવાના છે કે એમનો ગુણાકાર 8 થવો જોઈએ। સમજજો, એનો ગુણાકાર 8 થવો જોઈએ, જ્યારે એનો સરવાળો બાદ બાકી છે તે આ વચ્ચેનો આંકડો 6 થવો જોઈએ। હું શું કહું છું સમજજો। 8ના એવા 2 ભાગ પાડો કે જેનો ગુણાકાર 8 થવો જોઈએ અને એ બંને આંકડાનો કાં તો સરવાળો અથવા તો કાં તો બાદ બાકી આ સંખ્યા થવી જોઈએ। તો 8ના ભાગ પાડવો હોય તો 4, 2, 8 એવું આપણને મગજમાં આવે। હવે જોવો જોઈએ, 4 વત્તા 2 કરું તો શું 6 થાય છે વચ્ચેની સંખ્યા? તો હાસર થઈ જાય છે। તો મોટો આંકડો આ બાજુ લખો, નાનો આંકડો આ બાજુ લખો। આ બંનેનો ગુણાકાર કરો તો 4, 2, 8 થાય અને આ બંનેનો સરવાળો કરો તો આ સંખ્યા આવે। આવી ગયું એટલું? ડન છે એટલું? સમજાઈ ગયું? ચાલો નેક્સ્ટ। હવે જોજો શું કરશું। હવે જ્યારે વચ્ચેનો આંકડો છે ને, આ વચ્ચેના આંકડાને આપણે 2 ભાગમાં તોડી દેવાના છે। 6p ને આપણે આ 4p વત્તા 2p એવી રીતના લખવાના છે, બરોબર? તો 6p ને આપણે 4p વત્તા 2p આ રીતે લખી દીધા અને આ 8 છે, આ 8 એમને। હવે જો આ દાખલો બહુ સહેલો છે। શું કામ? તો કે આમાં નિશાની બેયમાં પ્લસ છે, એટલા માટે। જ્યારે માઇનસ નિશાની ક્યાંક આવે ત્યારે શું કરવું ત્યારે તમને સમજાવીશ નેક્સ્ટ દાખલામાં। અત્યારે પ્લસ છે તો બધી જ જગ્યાએ પ્લસ મૂકવાના આપણે। ડન। હવે 2 જૂથ બનાવી લ્યો, પહેલા 2નું જૂથ, બીજા 2નું જૂથ, અને હવે તો આપણને આવડે છે એ જ છે, ખાલી આ ભાગ પાડતા જ શીખવાનું હતું, બરોબર? તો આ બંનેમાં કોમન છે p, તો p ને બહાર કાઢું છું। 1p બહાર કાઢી લીધો તો 1 વધ્યો અહીંયા, તો એ p લખું, વધતા અહીંયાથી p બહાર કાઢી લીધો તો 4 વધ્યો તો એ મેં 4 લખ્યો, વધતા। હવે શું કરીશ? આ બંનેમાં કોમન કોઈ હોય તો 2 છે તો 2 ને બહાર કાઢી લીધો, અહીંયાથી 2 બહાર નીકળી ગયો તો વધ્યો p, વધતા આ 8 ને હું લખી શકું 4, 2, 8, તો આ 2 ને મેં કોમન કાઢી લીધો તો અહીંયા વધ્યો 4, તો એ 4 ને મેં અહીંયા લખી દીધો। હવે તમે આમાં જોશો કે 2 કાઉન્સ સરખા મળી ગયા છે, તો કે હા સર છે, સરખા કાઉન્સ બંને છે। તો જ્યારે 2 કાઉન્સ સરખા હોય ત્યારે આપણે શું કરતા હતા? તો એ 2 કાઉન્સને પહેલા ભેગા લખી લેતા હતા, ઓકે, અને બીજા કાઉન્સની અંદર આ જે 12ની વસ્તુ છે p વત્તા 2 એ લખતા હતા,
તો એ p વત્તા 2 અહીંયા લખી દીધું। તો આ જે આવ્યો બાળકો આ છે આ દાખલાનો સાચો જવાબ। ભાગ કેમ પાડ્યા જે ન સમજાણું હોય તો હજી એક વખત હું રિવિઝન કરું છું, પણ આવડવું જોઈને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે। અને 8મા ધોરણના 90% છોકરાઓને આવડતું નથી, પછી 10મામાં ખૂબ એટલે જ તકલીફ પડે છે। તો ફરી પાછું હું તમને શીખવું છું, તમે શીખી લ્યો કે સૌથી પહેલાં ભાગ પાડ્યા તો પહેલું સ્ટેપ એ હતું કે પહેલા છેલ્લા આંકડાનો ગુણાકાર, એટલે આ 8 ગુણ્યા 1 એટલે કે 8 ગુણાકાર થયો। 8ના એવા બે ભાગ પાડો કે જેનો ગુણાકાર 8 થાય, સરવાળો બાદ બાકી 6 થાય, સરવાળો અથવા તો બાદ બાકી 6 થવી જોઈએ। તો 4 2 8 એવું મગજમાં આપણને ભાગ આવ્યા, તો એ બંનેનો ગુણાકાર કરીએ તો 8 આવે છે, પરંતુ એનો સરવાળો કરી લઈએ છીએ તો આ 6 આવી ગયો। ડન। તો કર્યું શું, મોટો આંકડો પહેલા લખ્યો, નાનો આંકડો આપણે પછી લખ્યો। હવે 6p ના આપણે બે ભાગ પાડી દીધા, એક 4p અને બીજું છે 2p, બરોબર। અને એ બંનેનો સરવાળો કરી દો તો 4 વત્તા 2 6 થાય, બરોબર। એટલે આ બેનો સરવાળો કરો તો 6 થાય। પહેલા બેની નીચે લીટી કરી, બીજા બેની નીચે લીટી કરી, અવયવ પાડ્યા, આવી ગયો જવાબ। એટલું સિમ્પલ પછી થઈ ગયું। ડન। ચાલો હવે જોઈએ છીએ નેક્સ્ટ સમ। બીજો દાખલો આવી ગયો છે આપણી સમક્ષ। તો આ દાખલામાં તમે ગૌર કરશો ને તો આમાં એક નિશાની માઇનસ છે। તો ચાલો હવે હું નિશાનીની પ્રક્રિયા તમને સમજાવું, ખાસ ધ્યાન દેજો। સૌથી પહેલું સ્ટેપ શું હતું, પહેલા છેલ્લા આંકડાનો ગુણાકાર। તો અહીંયા 21 છે, આગળ કોઈ આંકડો નથી એટલે 1, 21 ગુણ્યા 1 21 થાય। શું થાય, 21 ગુણ્યા 1 21 થાય। 21ના એવા બે ભાગ પાડો કે જેમનો ગુણાકાર 21 થાય, સરવાળો અથવા તો બાદ બાકી 10 થાય। તો 21ના તમે ગમે એટલા ભાગ પાડશો ને મનમાં એક જ તમને સોચશે, 7 તેરી 21, અને 7 વત્તા 3 કરો તો 10 થઈ જાય। તો આપણું કામ શું હતું, મોટો આંકડો પહેલાં લખો, બીજો આંકડો પછી લખો, બરોબર। તો આ બંનેનો ગુણાકાર કરીએ છીએ તો 21 થાય છે, અને આ બંનેનો સરવાળો કરીએ છીએ તો આપણો આ જે 10 છે એ થાય છે। 10 થવો જોઈએ સરવાળો અથવા તો બાદ બાકી। ડન છે। તો હવે તમે એક વસ્તુની ખાસ યાદ રાખજો, એક વસ્તુ તમને એક આપું છું, હવે તમને નિશાની શીખવાડું છું, જોજો। નિશાનીમાં સૌથી પહેલાં જોવાની આપણે છેલ્લી નિશાની। જો આ છેલ્લી નિશાની પ્લસ આવે એનો અર્થ એ થશે કે આ બંનેની નિશાની સરખી હશે। સરખી એટલે કે કાં તો બંને પ્લસ હશે અને કાં તો બંને માઇનસ હશે। પરંતુ જો આ છેલ્લી નિશાની માઇનસ આવે તો ત્યારે આ બંનેની નિશાની અલગ હશે। એક પ્લસ હોય તો બીજું માઇનસ હોય, અને આ માઇનસ હોય તો આ પ્લસ હોય। એટલી વસ્તુ સમજી ગયા। તો આમાં પ્લસ છે તો બંનેની નિશાની કેવી થશે, સરખી થશે। કાં તો બંને પ્લસ હશે અને કાં તો બંને માઇનસ હશે। હવે નિશાની કાં તો બે પ્લસ અને કાં તો બે માઇનસ, તો પ્લસ આવે કે માઇનસ એ ચેક કરવા માટે આગળની નિશાનીમાં જવાનું। જો જે આગળની નિશાની હોય એ નિશાની બંનેમાં મૂકી દેવાની। ક્યારે, જ્યારે પ્લસ હોય ત્યારે બંનેની નિશાની સરખી આવે ત્યારે। તો આમાં માઇનસ છે તો બંનેની આગળ કઈ નિશાની મૂકી દેવાની, માઇનસ। સમજી ગયા। હવે જો અહીંયા માઇનસ હોત તો શું કરવાનું એ આપણે આના પછીના નેક્સ્ટ દાખલામાં શીખીશું। ડન છે। તો અત્યારે આટલી વસ્તુ શીખી ગયા। જ્યારે પ્લસ આવે ત્યારે બંને નિશાની સરખી આવે, જ્યારે અહીંયા માઇનસ આવે ત્યારે બંને નિશાની અલગ આવે। એક પ્લસ હોય તો બીજું માઇનસ ને બીજું માઇનસ હોય તો પહેલું પ્લસ આવે। પરંતુ જ્યારે પ્લસ હોય ત્યારે બંનેની નિશાની સરખી આવે, કાં તો બે માઇનસ અને કાં તો બે પ્લસ। હવે માઇનસ આવે કે પ્લસ આવે એ ચેક કરવા આપણે આ નિશાની પાસે જવાનું। આ નિશાની જે હોય તે બંનેમાં આપી દેવાની। હવે હું શું કરું છું, જોજો। આ ક્યુ વર્ગ એમને રાખું, 10q ના બે કટકા પાડીશ, એની જગ્યાએ 7q માઇનસ 3q લખીશ, -7q માઇનસ 3q। હવે તમે એક વસ્તુ જોજો, ઓછે ઓછે વધતા થાય, 7 વત્તા 3 10 થાય। થઈ ગયું, આપણે કાંઈ ચેન્જીસ કર્યો નથી, અને +21 છે ને એમને લખું। પહેલા બેનો ગ્રુપ બનાવવું, બીજા બેનો ગ્રુપ બનાવવું, જે કોઈ કોમન નીકળે એ કોમન કાઢવું। આ બંનેમાં સરખું કોઈ હોય તો એ છે q, તો q ને કોમન કાઢ્યો તો અહીંયાથી એક વખત q નીકળી ગયો તો એકવાર q વધ્યો। ડન। બીજામાંથી આ q ને કોમન કાઢી લીધો તો ખાલી 7 વધ્યું। હવે આમાં બીજા પદમાં જોજો, બીજા પદમાં હું માઇનસ નિશાની કોમન કાઢીશ ને સાથે સાથે 3 કોમન કાઢીશ,
એટલે -3 કોમન કાઢ્યા। જ્યારે માઇનસ કોમન કાઢ્યા હોય ત્યારે અંદરના બંનેની નિશાની બદલે, એટલું યાદ રાખવાનું। તો આ 3 કોમન નીકળી ગયા, આ માઇનસ છે તો એ પ્લસ થઈ જશે, તો ખાલી ક્યુ વધે અંદર, કેવો પ્લસ ક્યુ। હવે આ પ્લસ છે તો એને આપણે માઇનસ કરી દઈએ અને 21 છે એના ભાગ પાડીએ તો 7 તેરી 21 થાય, એમાંથી આ 3 છે કોમન નીકળી ગયા તો વધ્યા ખાલી 7, એટલે 7 છે એને મેં અહીંયા લખી દીધા। હવે તમે જોશો તો આ બંને કાઉન્સ સરખા આવી જશે, એટલે બંને કાઉન્સને મેં સાથે લખી લીધા અને જે કાઉન્સની બહાર એટલે કે આ ક્યુ અને આ -3 છે એને મેં પછી લીધા, એટલે કે પછી લખ્યા, એટલે કે ક્યુ -3 ને અહીંયા લખ્યા। તો આ જે આવ્યો છે એ છે આપણો આ દાખલાનો રાઈટ આન્સર, એટલે કે સાચો જવાબ। જો આ તમને આવડી ગયું હોય ને તો મેં જે ધાર્યું હતું તમને આ શીખવાડવાનું એ મારું કામ સક્સેસફુલ રહ્યું। ચાલો હવે આપણે જોઈએ છીએ નેક્સ્ટ સમ। નેક્સ્ટ સમ આપણી સમક્ષ આવી ચૂક્યો છે। સૌથી પહેલું સ્ટેપ આપણું શું હતું? પહેલા છેલ્લા આંકડાનો ગુણાકાર। પહેલો આંકડો કોઈ ન હોય તો 1 હોય, છેલ્લો છે 16, તો 16 એકા થશે 16। 16ના એવા બે ભાગ પાડવાના છે કે જેનો ગુણાકાર 16 થવો જોઈએ પણ સરવાળો બાદબાકી 6 થવો જોઈએ। તો જુઓ 8 2 16 થાય, શું થાય? 8 2 16। હવે જોજો અહીંયા પહેલા હું મોટો આંકડો લખું પછી નાનો આંકડો લખું। હવે 8 માંથી 2 બાદ કરો ને તમે તો 6 આવે, આવ્યા। સરવાળો અથવા તો બાદબાકી 6 થવો જોઈએ એ આપણને ખ્યાલ છે। હવે મેં તમને કીધું હતું, આગળના દાખલામાં શીખવાડ્યું હતું કે જ્યારે અહીંયા પ્લસ નિશાની હોય ત્યારે બંનેમાં સરખી નિશાની આવે, કાં તો બે માઇનસ આવે અને કાં તો બે પ્લસ આવે। પરંતુ જ્યારે છેલ્લે માઇનસ નિશાની હોય ત્યારે બેમાં અલગ અલગ નિશાની આવે, કાં તો આવી રીતના પહેલું પ્લસ હોય ને બીજું માઇનસ હોય, કાં તો પહેલું માઇનસ હોય ને બીજું પ્લસ હોય। તો આ બેમાંથી કઈ કન્ડિશન હોય તો એ ચેક કરવા માટે જવાનું આપણે પહેલી નિશાની પાસે। જો આ પહેલી નિશાની પ્લસ હોય તો મોટાને આપણે પ્લસ કહી દેવાનું અને નાનાને માઇનસ કહી દેવાનું, પણ જો પહેલી નિશાની માઇનસ હોય તો આપણે મોટાને માઇનસ કહેવાનું અને નાનાને પ્લસ કહેવાનું। ફરી પાછું એકવાર, જ્યારે નિશાની છેલ્લી માઇનસ હોય ત્યારે બંનેમાં અલગ અલગ નિશાની આવે। હવે અલગ અલગ નિશાની આવે તો પ્રોબ્લેમ એ થાય કે આ પહેલાને પ્લસ કહેવો કે માઇનસ કહેવો। જો પહેલાને પ્લસ કહી તો બીજું માઇનસ થઈ જવાનું છે, પહેલાને માઇનસ કહી તો બીજું પ્લસ થઈ જવાનું છે। તો એ ચેક કરવા માટે આગળની નિશાનીમાં જવાનું। જો આ પ્લસ હોય તો મોટાને પ્લસ અને નાનાને માઇનસ, જો આ માઇનસ હોય તો મોટાને માઇનસ અને નાનાને પ્લસ કહી દેવાનું છે। આપણી આ કન્ડિશનમાં એ પ્લસ છે એટલે મોટાને પ્લસ અને નાનાને માઇનસ કહેશું। ડન। ચાલો હવે જોવો જોઈએ, આ પી વર્ગ એમને લખી નાખું છું। 6 પીના આપણે ભાગલા પાડવાના 8 અને 2 બરોબર, તો +8 પી અને -2 છે એટલે કે -2p। આ રીતે ભાગલા પાડ્યા, -16। 2 ના ગ્રુપ બનાવી અને નીચે હું લીટી કરી દઉં છું। તો પહેલા બેનું સામાન્ય કોઈ હોય આ બંનેમાંથી તો p કોમન છે તો p ને કોમન કાઢ્યો, 1 p કોમન નીકળી ગયો તો 1 p વધે એને મેં અહીંયા લખ્યો વધતા। આમાંથી p કોમન નીકળી ગયો તો 8 વધે તો એ 8 હું લખી લઉં છું। બીજામાંથી એક તો હું માઇનસ કોમન કાઢીશ, બંનેમાં માઇનસ છે એટલે ચાલો માઇનસ, અને એક તો 2 કોમન કાઢીશ। માઇનસ કોમન કાઢ્યા છે એટલે બંનેની નિશાની ચેન્જ થઈ જશે, આ બંને માઇનસ છે તો બંને પ્લસ થઈ જશે। 2 કોમન કાઢી લીધા છે તો p વધે, પ્લસ p વધતા થઈ જશે કારણ કે આ માઇનસ છે એ પ્લસ થઈ ગયા, માઇનસ કોમન કાઢેલા છે એટલે। 16 નો અર્થ થાય 8 2 16, એમાંથી 2 કોમન નીકળી ગયા છે એટલે કે 8 વધે, ત્યાં શું વધે? 8। હવે તમે ચેક કરશો તો આ બંને કાઉન્સ સરખા આવી ગયા। જ્યારે બંને કાઉન્સ સરખા આવી જાય તો એ બંને કાઉન્સને આપણે સાથે લખી લેવાના। બાકી બચેલી વસ્તુ છે આ p - 2, એને આપણે બીજા કાઉન્સમાં લખવાની, p - 2। બાળકો આ જી આપણો આવ્યો આ છે આ દાખલાનો રાઈટ આન્સર, સાચો જવાબ। કોમેન્ટ કરીને તમારે બધાએ મને કહેવાનું છે કે શું આ દાખલા તમને સમજાણા છે, બરોબર? જો નથી સમજાના, કોઈ પ્રોબ્લેમ છે તો પણ કોમેન્ટ કરીને જણાવજો, બરોબર? તો આપણે પ્રોબ્લેમ હશે કોમેન્ટમાં હું સોલ્વ કરાવીશ તમને, અથવા તો તમે પાછું 1-2 વાર રિવિઝન કરી શકો છો। આશા રાખો છો કે આ વિડીયોમાં તમને ખૂબ શીખવા મળ્યું હશે, અને આ જે તમને શીખવા મળ્યું છે ને એ તમને આખી જિંદગી હવે કામ આવશે। આમાં હું એકેય વિડીયોમાં તમને એમ નહીં કહું કે આખી જિંદગી કામ આવશે, પરંતુ આ મેથડ છે ને એ તમે 9મામાં જોશો ખૂબ આવશે, 10મામાં જોશો ખૂબ આવશે, 11-12 સાયન્સ રાખશો તો એની અંદર મેથ્સમાં ફિઝિક્સમાં બંને વિષયમાં ખૂબ આવશે,
બરોબર, એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ મેથડ આવડી ગઈ તો તમને આગળના ધોરણો તમારા માટે સહેલા છે. જો આ નથી આવડી તો તમારે આજ નહીં તો કાલ શીખવી ફરજિયાત છે. આના વગર ચાલશે નહીં. તો તમારે બધાએ વિડીયોને લાઇક કરવાનો છે, તમારા ફ્રેન્ડ સાથે વિડીયોને શેર કરવાનો છે. નવા વર્ષના જે કોર્સ છે તે અત્યારે 50% ડિસ્કાઉન્ટમાં છે. ચોક્કસથી ખરીદી લ્યો, ખૂબ ફાયદો થશે. માત્ર ને માત્ર 799માં ગણિત વિષય આખું વર્ષ તમને ભણવા મળશે, 9મા ધોરણની વાર્ષિક પરીક્ષા સુધી. બરોબર, તો ચોક્કસથી તમે ખરીદી શકો છો. નવા વર્ષના 2025-26ના કોર્સ સ્ટાર્ટ થઈ ગયા છે સેલ થવાનું, તો ચોક્કસથી તમે પરચેસ કરી શકો છો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.